અંકલેશ્વર શહેરના અસ્થિ તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ડ્રેનેજ લાઇન માટે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ બોર્ડ ના લગાડવાના કારણે આજે એક સ્કૂટર સવાર આ ખાડામાં ખાબક્યો હતો। જો કે સ્કૂટરને મોટું નુકસાન થયું હતું, પરંતુ સ્કૂટર ચાલકનો બચાવ થયો હતો। અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા આશરે 8 ફૂટ ઊંડા ખાડામાં એક મોપેડ ખાબકતા અકસ્માત સર્જાયો। સદભાગ્યે અકસ્માતમાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો, જો કે મોપેડને નુકસાન પહોંચ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રેનેજ લાઇન નાખવા માટે માર્ગ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યા ન હોવાથી મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને તે સીધો ખાડામાં ખાબક્યો। અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ચાલકને બહાર કાઢવામાં મદદ કરી। ઘટનાને પગલે સ્થાનિકોએ નગર સેવા સદન સામે સુરક્ષા નિયમોની ગંભીર અવગણનાનો આક્ષેપ કર્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લા ખાડા પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે। આવી બેદરકારીથી કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે।